સુરત પોલીસ દ્વારા ચોરી સહિતના ગુનાઓમાં આરોપીઓને ઝડપી પાડવા બાદ મુદ્દામાલ રિકવર કરાતો હોય છે, જે મુદ્દામાલ કોર્ટના આદેશ બાદ સુરત પોલીસ મૂળ માલિકોને પરત કરી રહ્યા છે। તે સુરતના વરાછા પોલીસ દ્વારા 13 તુચકો અર્પણ કાર્યક્રમ યોજી મૂળ માલિકોને તેઓને લાખો રૂપિયાની મત્તા પરત કરી છે। સુરતમાં ચોરી સહિતની અનેકો ઘટનાઓ બનતા પોલીસ ત્વરિત તપાસ હાથ ધરી ચોરોને ઝડપી પાડે છે અને તેઓ પાસેથી ચોરેલા દાગીના, મોબાઈલ ફોન સહિતની વસ્તુઓ કબજે લઈ છે, જે મુદ્દામાલ પરત લેવા માટે મૂળ માલિકોને કોર્ટના ધક્કા ખાવા પડતા હોય છે। જેથી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશને લઈને સુરત પોલીસ કોર્ટની પ્રક્રિયા પૂર્ણ કરી મૂળ માલિકોને તેઓનો સામાન 13 તુચકો અર્પણ કાર્યક્રમ થકી પરત કરતી હોય છે। સુરતના વરાછા પોલીસ પથકની હદમાં આવેલા સાધના સોસાયટીમાંથી રાત્રિના સમયે ઘરફોડ ચોરીની ઘટના બની હતી, જેમાં આરોપીને ઝડપી પાડી પોલીસે રોકડા રૂપિયા, દાગીના અને મોબાઈલ ફોન કબજે કર્યા હતા અને કોર્ટની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી મૂળ માલિકને પોલીસે 15 દિવસમાં 13 તુચકો અર્પણ કાર્યક્રમ થકી જોઈન્ટ પોલીસ કમિશનર વાબાંગ જમીનના હસ્તે मुद्दामाल परत કર્યો છે। तारीख 24 जनवरी 2025 को वराछा की साधना सोसाइटी में एक घरफोड़ चोरी का बनाव बना, जिसमें 16,40,000 का जो मुद्दा माल है चोर लेके गया और रात को करीबन 1 से 4 के बीच में ये बनाव हुआ और उसके बाद पुलिस ने इसमें तुरंत ही एक्शन लेते हुए विदिन 4 आवर्स आरोपी और मुद्दा माल को साथ में पकड़ लिया और विदिन 15 दिन के अंदर में हमने इस मुद्दा माल को कोर्ट से जो परत करवा के और आज जो फरियादी है की खैनी इनको मेहरबान एडिशनल डीजी वाबांग जमीन सर के हस्तक इसको 13 तुझको अर्पण के हस्तक में उसको वापस कराया गया और इसमें पुलिस ने एक एग्जाम्पल सेट किया है कि विदिन 15 दिन हम जो फरियादी है उसका मुद्दा माल को हमने पकड़ा भी और साथ में उसको लौटा भी दिया। तो दिस इज अ बहुत अच्छी सक्सेस स्टोरी है और इसके लिए पूरा क्रेडिट वराछा की टीम को जाता है। સુરત પોલીસ દ્વારા 13 તુચકો કાર્યક્રમ યોજી મૂળ માલિકોની ખોવાયેલ કે પછી ચોરાયેલ વસ્તુઓ પરત મળતા તેઓ દ્વારા પોલીસનો આભાર તેમણે વ્યક્ત કર્યો છે।